વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનમાં સરકારી ખર્ચે ખાનગી ઈવી ચાર્જિંગ કરવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે કર્મચારીઓની નૈતિકતા ઉપર અહીં સવાલ ઉઠી રહ્યા છે. વડોદરા શહેરમાં સરકારી સંસાધનોના દુરુપયોગનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાયરલ વિડીયો શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં ફાયર વિભાગના કર્મચારીઓ પોતાના અંગત વાહનો સરકારી ખર્ચે ચાર્જ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફાયર સ્ટેશનના સરકારી પરિસરમાં કર્મચારીઓ દ્વારા પોતાના ખાનગી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા છે. એક તરફ દેશના વડાપ્રધાન દ્વારા ઉર્જા સંરક્ષણ અને વીજળી બચાવવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ આ પ્રકારની નિયમોનું ઉલ્લંઘન થતા કર્મચારીઓના વર્તન અને નૈતિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પોતાના ઘરે વાહનો ચાર્જ કરવાને બદલે સરકારી મિલકત અને વીજળીનો આ પ્રકારે અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવો તદ્દન ગેરવાજબી છે. જોકે વાયરલ થઈ રહેલા વિડીયોની સત્યતા અંગે ડીએનટીવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.